આપણી આસપાસ ઓફિસ કે સંસ્થામાં ઘણીવાર એવું જોવા મળે છે કે કોઈ એક વ્યક્તિ હોય જે સતત દોડધામ કરતો હોય પણ હા એનાથી કામમાં ભૂલો પણ થતી હોય. ક્યારેક કોઈ ફાઇલ ખોવાઈ જાય, ક્યારેક કામના પ્રેશરમાં તે કોઈની સાથે મોટા અવાજે બોલી પડે અને ક્યારેક કોઈ ડેડલાઇન પણ ચૂકી જાય. બરાબર છે. આવું તો બધે જ જોવા મળે છે. હા, પણ બીજી તરફ એ જ ઓફિસમાં એક એવો વ્યક્તિ પણ હોય જે આખો દિવસ પોતાના ખૂણામાં એકદમ શાંતિથી બેઠો રહે. એનાથી ક્યારેય કોઈ ભૂલ નથી થતી, એ કોઈની સાથે ઊંચા અવાજે વાત પણ નથી કરતો, પણ હકીકતમાં તે કોઈ નક્કર કામ પણ નથી કરતો. એટલે કે સાવ નિષ્ક્રિય. એક્ઝેક્ટલી. હવે જો કોઈને પૂછવામાં આવે કે આ બંનેમાંથી વધુ સારો કર્મચારી કોણ, તો પહેલી નજરે પેલો શાંત બેસી રહેનાર વધારે સારો અને નિર્દોષ લાગે. પણ શું ખરેખર એવું છે? આજના સ્રોતોના ગહન વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે કોઈ સાધારણ મેનેજમેન્ટની થિયરી નથી સમજવાના. સાચી વાત છે. આજે આપણે સદીઓ જૂના એક એવા લખાણમાં ઊંડા ઉતરવાના છીએ જે માનવ મનોવિજ્ઞાન અને સાચી મહાનતા એટલે કે મોટપનો અરીસો છે. અને આપણો આજનો સ્ત્રોત છે વચનામૃત ગઢડા પ્રથમ 31. હા, અને આનો મુખ્ય વિષય છે નિશ્ચય વડે મોટ્યપનું. મને લાગે છે કે આ વિષય એટલો રસપ્રદ છે કારણ કે તે કામગીરી, ભક્તિ અને સૌથી અગત્યનું માણસના મગજની પેલી અવગુણ લેવાની જે વૃત્તિ છે ને, બીજામાં ખામીઓ શોધવાની ટેવ, તેનું બહુ જ વૈજ્ઞાનિક સ્તરે પૃથ્થકરણ કરે છે. બિલકુલ. અને આ આખી ચર્ચા ક્યાં અને કેવી રીતે શરૂ થઈ તે સમજવા માટે આપણે ઐતિહાસિક પૃષ્ઠભૂમિમાં જવું પડશે. તો ચાલો આપણે સીધા ઇતિહાસના એ પાના પર જઈએ. વિચારો કે સદીઓ પહેલાનો સમય છે. સંવત 1876ના પોષ વદી 2ના એકદમ શાંત સાંજ છે. હા, ગઢડામાં દાદા ખાચરના દરબારનું એ દ્રશ્ય છે. એક અદ્ભુત નીરવ શાંતિ છવાયેલી છે. ઉગમણે દ્વારવાળા ઓરડાની ઓસરી પર શ્રીજી મહારાજ ગાદી તકિયા પર વિરાજમાન છે. તેમણે સંપૂર્ણ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે. આસપાસ સંતો અને ભક્તોની વિશાળ સભા ભરાઈને બેઠી છે. વાતાવરણ એકદમ પવિત્ર અને શાંત છે. એક્ઝેક્ટલી. કોઈ જ અવાજ નથી. અને આ ઐતિહાસિક શાંતિ વચ્ચે અચાનક એક સાધુ, યોગાનંદ મુનિ, ઊભા થઈને એક એવો સવાલ પૂછે છે જે આજે પણ આપણી સામાજિક અને વ્યાવસાયિક જિંદગીનો સૌથી મોટો કોયડો છે. અને યોગાનંદ મુનિનો આ પ્રશ્ન બહુ જ સીધો અને પ્રેક્ટિકલ હતો. તેમણે શું પૂછ્યું હતું? તેઓ શ્રીજી મહારાજને પૂછે છે કે ભગવાનના 2 પ્રકારના ભક્તો છે. એક એવો છે જે નિવૃત્તિ પકડીને બેસી રહે છે. એટલે કે કોઈની સાથે ભળતો નથી, કોઈ કામ કરતો નથી અને પરિણામે પોતાના શબ્દોથી કોઈને દુભવતો પણ નથી. એટલે પેલો શાંત કર્મચારી, રાઈટ? હા, બરાબર. અને બીજો ભક્ત એવો છે જે પ્રવૃત્તિમાં છે. તે ભગવાન અને સંતોની અન્ન, વસ્ત્ર અને પુષ્પોથી સતત સેવા અને ટેલચાકરી કરે છે. પણ કામના ભારણ વચ્ચે ક્યારેક તેનાથી કોઈને કડક શબ્દ કહેવાઈ જાય છે અને કોઈ દુભાઈ જાય છે. ઓકે. તો આ બંનેમાંથી શ્રેષ્ઠ કોને માનવો? આવો તેમનો પ્રશ્ન હતો. ચાલો આને થોડું સમજીએ અને ડીકોડ કરીએ. આ તો પેલી નિષ્ક્રિયતાની નિર્દોષતા વિરુદ્ધ સક્રિયતાની અપૂર્ણતાવાળી વાત થઈ. મોટાભાગના લોકો તો એમ જ વિચારે કે ભાઈ કોઈને દુઃખ ન પહોંચાડવું એ જ સૌથી મોટો ધર્મ છે. હા, એટલે સામાન્ય રીતે લોકો પેલા શાંત બેસી રહેનારને જ સારો માને. તો મહારાજે આનો શું ઉત્તર આપ્યો? અહીં શ્રીજી મહારાજની નેતૃત્વ શૈલી ખરેખર જોવા જેવી છે. તેઓ જાતે જવાબ આપવાને બદલે સભામાં બેઠેલા મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીને કહે છે કે આ પ્રશ્નનો ઉત્તર તમે આપો. અરે વાહ! પ્રશ્ન ડેલિગેટ કરી દીધો. બિલકુલ. એક સાચા ગુરુ હંમેશા પોતાના શિષ્યોને વિચારતા કરે છે. અને બંને સ્વામીઓ એક મત થઈને બહુ જ સ્પષ્ટ જવાબ આપે છે. શું કહે છે તેઓ? તેઓ કહે છે કે જે વ્યક્તિ સેવા કરે છે, ટેલચાકરી કરે છે, પછી ભલે તેનાથી ક્યારેક કોઈ દુભાઈ જતું હોય તો પણ તે જ શ્રેષ્ઠ છે. અને પેલો જે ખૂણામાં નિષ્ક્રિય બેસી રહ્યો છે તેને તો અસમર્થ એટલે કે ઇનકેપેબલ માનવો જ જોઈએ. આનો અર્થ તો એ થયો કે શૂન્ય ભૂલો કરવા માટે કશું જ ન કરવું એ કોઈ સિદ્ધિ નથી, પણ એ એક પ્રકારની નબળાઈ છે. સાવ સાચી વાત છે. જો હું પ્રોજેક્ટ ટીમની ભાષામાં કહું તો જે માણસ પ્રોજેક્ટનો આખો ભાર પોતાના ખભા પર ઉપાડે છે તે જ સાચો હીરો છે. કદાચ કામના તણાવમાં તે ક્યારેક થોડો ચીડિયો થઈ જાય, પણ તે કંઈક સર્જન કરી રહ્યો છે. હા, તે એક્શન લઈ રહ્યો છે. જ્યારે બીજો વ્યક્તિ માત્ર પોતાની છબી સાફ રાખવા માટે જવાબદારીઓથી ભાગી રહ્યો છે.
એટલે કે સક્રિય રહીને 2 ભૂલો કરવી એ નિષ્ક્રિય રહીને 0 ભૂલો કરવા કરતાં આધ્યાત્મિક અને વ્યવહારિક બંને રીતે બહુ ઉચ્ચ કક્ષાની વાત છે. અને શ્રીજી મહારાજ આ ઉત્તરને સંપૂર્ણ અનુમોદન આપે છે. તેઓ કહે છે કે આ જ સાચો સિદ્ધાંત છે. કર્મઠતાનું મૂલ્ય હંમેશા નિષ્ક્રિયતા કરતાં ઊંચું જ રહેશે. બરાબર. પણ હવે અહીંથી આખો વિષય એક બહુ જ ઊંડો મનોવૈજ્ઞાનિક વળાંક લે છે. મહારાજ કહે છે કે જો આવો સેવા કરનાર કોઈ ભક્ત હોય જે ભગવાનમાં દૃઢ વિશ્વાસ ધરાવે છે અને તેનામાં કોઈ નાનો મોટો દોષ કે ખામી દેખાય તો તે ખામીને જોઈને તેનો અવગુણ લેવો તે બહુ મોટી ખોટ છે. અવગુણ લેવો એટલે? તેની નિંદા કરવી. હા, નિંદા કરવી અથવા તેની તરફ નકારાત્મક દૃષ્ટિ બાંધવી જોનાર માટે આ બહુ નુકસાનકારક છે. મને અહીં એક પ્રશ્ન થાય છે. જો પેલો સેવા કરનાર વ્યક્તિ શ્રેષ્ઠ છે તો પછી આપણું મગજ શા માટે સતત તેની એ નામી ભૂલ પર જ ફોકસ કરે છે? આપણે તેનું 99% સારું કામ ભૂલીને પેલા 1% ખરાબ વર્તનને જ કેમ પકડી રાખીએ છીએ? આ બહુ સહેજ છે, કારણ કે માનવ મગજ નકારાત્મકતા પ્રત્યે વધુ આકર્ષાય છે, જેને આપણે આજના સમયમાં નેગેટિવિટી બાયસ કહીએ છીએ. પણ મહારાજ આને આધ્યાત્મિક સ્તરે બહુ સરસ રીતે સમજાવે છે. તેઓ કહે છે કે જેની બુદ્ધિ અવળી છે તેને બધું અવળું જ દેખાય છે. જો માણસમાં એકવાર આ ખામીઓ શોધવાની વૃત્તિ ઘર કરી જાય તો તે માત્ર સામાન્ય લોકોમાં જ નહીં પણ સાક્ષાત ભગવાનના અવતારોમાં પણ ખામીઓ કાઢવા લાગશે. એટલે કે પ્રોબ્લેમ સામેવાળા વ્યક્તિમાં નથી, પ્રોબ્લેમ જોનારના પોતાના મગજના ફિલ્ટરમાં છે. એકદમ સચોટ. જેનું મન જ પ્રદૂષિત છે તેને ગમે તેટલી શુદ્ધ વસ્તુ આપવામાં આવે તેને તેમાં ડાઘ જ દેખાશે. અને આ નકારાત્મક ફિલ્ટર કેટલું ભયાનક હોઈ શકે તે સમજાવવા માટે સ્રોતોમાં શિશુપાળનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. શિશુપાળ? મહાભારતવાળો? હા. શિશુપાળની બુદ્ધિને અહીં આસુરી બુદ્ધિ એટલે કે રાક્ષસી અથવા વિનાશક બુદ્ધિ કહી છે. શિશુપાળે ભગવાન શ્રી કૃષ્ણ માટે જે તર્ક વાપર્યા હતા તે સાંભળીને આપણને ખરેખર આશ્ચર્ય થાય કે માણસનું મગજ હકીકતોને કેવી રીતે મરોડી શકે છે. મેં મહાભારતની વાર્તાઓમાં સાંભળ્યું છે કે શિશુપાળે કૃષ્ણને ઘણી ગાળો આપી હતી, પણ આ સ્રોતમાં તેના કોઈ ચોક્કસ તર્કની વાત કરવામાં આવી છે. હા, અને તે તર્કો બહુ જ રસપ્રદ અને હાસ્યાસ્પદ પણ છે. એવું તો શું કહ્યું હતું તેણે? શિશુપાળે પહેલા તો પાંડવોને વર્ણસંકર કહ્યા અને દ્રૌપદીના 5 પતિ હોવાથી તેમને અધર્મી કહ્યા. પછી તેણે કૃષ્ણને સીધા પાખંડી જાહેર કરી દીધા. અરે બાપરે! તેણે દલીલ કરી કે કૃષ્ણે બાળપણમાં પૂતના નામની સ્ત્રીને મારી, બકાસુર નામના બગલાને માર્યો અને વત્સાસુર નામના વાછરડાને માર્યો. પણ એ બધા તો રાક્ષસો હતા ને? હા, પણ તેણે એ રાક્ષસો હતા તે વાત જ ઉડાવી દીધી. તેણે તર્ક આપ્યો કે કૃષ્ણ બાળપણથી જ સ્ત્રી, પક્ષી અને પશુની હત્યા કરનાર એક ક્રૂર વ્યક્તિ છે. આ તો ખરેખર હદ છે. કોઈ હકીકતને આટલી હદે કેવી રીતે ટ્વિસ્ટ કરી શકે? પણ મને સૌથી વધુ રસ પેલા મધુસૂદન નામવાળા તર્કમાં પડ્યો, જે મેં અગાઉ સાંભળ્યો હતો. એ શું છે? એ તો શિશુપાળની વિકૃત બુદ્ધિની ચરમસીમા હતી. આપણે જાણીએ છીએ કે કૃષ્ણને મધુસૂદન કહેવાય છે કારણ કે તેમણે મધુ નામના દૈત્યનો નાશ કર્યો હતો. હા, બરાબર છે. કોઈ દૈત્યને નહોતો માર્યો. તેણે તો બાળપણમાં જંગલમાં માત્ર મધમાખીઓનો પૂડા ઉખેડ્યા હતા અને લોકોનું મધ ચોર્યું હતું. મધના પૂડા? હા, તેણે કહ્યું કે એટલે ગામના લોકો તેને મજાકમાં મધના પૂડા તોડનાર મધુસૂદન કહેવા લાગ્યા. આમ કહીને તેણે કૃષ્ણની પૂજાનો સખત વિરોધ કર્યો. ઓ માય ગોડ! એટલે શિશુપાળ કોઈ ગાંડો માણસ નહોતો. તે ભયંકર બુદ્ધિશાળી હતો, પણ તેની બુદ્ધિએ હકીકતોને એવી રીતે ગોઠવી કે જેથી કૃષ્ણ ખરાબ જ દેખાય. સાચી વાત છે. આજના જમાનામાં આપણે આને કન્ફર્મેશન બાયસ અથવા કોગ્નિટિવ ડિસોનન્સ કહીએ છીએ. તેને કૃષ્ણ પ્રત્યે એટલી નફરત હતી કે તેનું મગજ કૃષ્ણની મહાનતા સ્વીકારી જ નહોતું શકતું. તેથી પોતાના અહંકારને બચાવવા તેણે આખી વાર્તા જ બદલી નાખી. એક્ઝેક્ટલી. અને આ જ છે આસુરી બુદ્ધિ. સાચા ભક્તો જેવા કે ઋષિમુનિઓ અને પાંડવો તેમણે પણ કૃષ્ણના આ જ કાર્યો જોયા હતા, પણ તેમણે ક્યારે તેમાં દોષ ના જોયા. માત્ર શિશુપાળને જ ખામીઓ દેખાઈ કારણ કે તેની અંદર ઝેર ભરેલું હતું. પણ અહીં એક બહુ જ રસપ્રદ વાત આવે છે અને એક મોટો પ્રશ્ન પણ ઊભો થાય છે. કેવો પ્રશ્ન? જો શિશુપાળે જે કર્યું તે આસુરી બુદ્ધિ છે,
તો પછી આપણે જેને ક્રિટિકલ થિંકિંગ અથવા વિવેચનાત્મક વિચારસરણી કહીએ છીએ તે શું છે? મારો કહેવાનો અર્થ એ છે કે જો આપણે કોઈના દોષ જોઈએ જ નહીં, બધું સારું સારું જ જોયા કરીએ, તો શું આપણે અંધભક્ત નથી બની જતા? આ બહુ વ્યાજબી ડાઉટ છે. હા, કારણ કે શું સાચાને સાચું અને ખોટાને ખોટું કહેવાની આપણી ક્ષમતા ખતમ નથી થઈ જતી? ના, એવું નથી. આ બંને વચ્ચે બહુ જ અગત્યનો ભેદ છે. વિવેચનાત્મક વિચારસરણી અને અવગુણ લેવાની વૃત્તિ એટલે કે સિનિસિઝમ બંને બહારથી એક સરખા લાગી શકે, પણ બંનેના મૂળમાં જમીન આસમાનનો તફાવત છે. અને એ તફાવત શું છે? એ તફાવત છે તમારો ઈરાદો. જ્યારે તમે ક્રિટિકલ થિંકિંગ કરો છો ત્યારે તમારો હેતુ સત્ય શોધવાનો, સિસ્ટમ સુધારવાનો અથવા કોઈ વ્યક્તિને સાચી દિશા બતાવવાનો હોય છે. તેમાં દ્વેષ નથી હોતો. આહા, સમજી ગયો. જ્યારે પેલી અવગુણ લેવાનો એકમાત્ર હેતુ સામાવાળાને નીચો દેખાડવાનો અને પોતાને શ્રેષ્ઠ સાબિત કરવાનો જ હોય. ચાલો માની લઈએ કે ઈરાદો જોવાનો. પણ પ્રશ્ન એ છે કે ઈરાદો મપાય કઈ રીતે? આપણે માણસ છીએ અને આપણે બહુ આસાનીથી આપણી જાતને જ છેતરી લેતા હોઈએ છીએ. એ તો છે જ. જ્યારે હું કોઈ મિત્ર કે સહકર્મીની ભૂલ કાઢું છું ત્યારે મારો ઈગો મને એમ જ સમજાવે છે કે જો ભાઈ, હું તો આના ભલા માટે જ કહી રહ્યો છું. તો આ સેલ્ફ ડિસેપ્શનમાંથી બહાર કેવી રીતે આવવું? આપણને કેવી રીતે ખબર પડે કે આપણે ક્રિટિકલ થિંકર છીએ કે શિશુપાળ? આ ખરેખર બહુ ઊંડું પૃથ્થકરણ છે અને આને પારખવાની એક બહુ સચોટ મનોવૈજ્ઞાનિક કસોટી છે. કઈ કસોટી? જ્યારે તમને કોઈની ભૂલ દેખાય છે ત્યારે તમારી અંદર કેવી લાગણી જન્મે છે. જો તમને તે ભૂલ જોઈને છૂપો આનંદ મળે, તમારા અહંકારને સંતોષ મળે કે જોયું, મેં તો પહેલાં જ કહેલું કે આ માણસ આવો જ છે, તો સમજી લેવું કે આ આસુરી વૃત્તિ છે. ઓહ, એટલે કે જો મને અંદરથી મજા આવતી હોય તો એ ખોટું છે. આ બહુ મોટી વાત કહી તમે. એટલે કે બીજાની ભૂલ જોતી વખતે આપણો પોતાનો આંતરિક પ્રતિભાવ જ આપણી વૃત્તિ છતી કરી દે છે. આ સાંભળ્યા પછી મને લાગે છે કે પેલી સભામાં બેઠેલા યોગાનંદ મુનિને પણ એવો જ વિચાર આવ્યો હશે જે અત્યારે મને આવી રહ્યો છે. હા, તેમને પણ એક બહુ પ્રેક્ટિકલ પ્રશ્ન થયો હતો. શું હતો એ પ્રશ્ન? કારણ કે શિશુપાળ અને કૃષ્ણની વાત તો બરાબર, પણ રોજબરોજના જીવનમાં આપણી આસપાસ જે સામાન્ય લોકો છે, જે ખરેખર ભૂલો કરે છે, તેમનું શું? એક્ઝેક્ટલી. અને આ જ ડાઉટ યોગાનંદ મુનિ પૂછે છે. તેઓ કહે છે કે હે મહારાજ, મોટા ભગવાનના ભક્ત હોય કે મહાન સંતો હોય, તેમનો અવગુણ ન લઈએ તે તો બરાબર છે. હા. પણ જે કોઈ જેવો તેવો એટલે કે આપણા જેવો સામાન્ય હરિભક્ત હોય, જેનામાં ખરેખર ખામીઓ દેખાતી હોય, તો તેનો અવગુણ તો આવે ને. સાચી વાત છે. કારણ કે વ્યવહારમાં તો આપણે જોઈએ જ છે ને કે કોઈ બહુ ગુસ્સાવાળો હોય, કોઈ લોભી હોય, કોઈનામાં કોઈ બીજી નબળાઈ હોય, તો આવા લોકોની ખામીઓ કેમ ન જોવી? આના જવાબમાં શ્રીજી મહારાજ શું કહે છે? મને લાગે છે કે અહીં મોટપ અથવા મહાનતાની આખી વ્યાખ્યા જ ફરીથી લખવામાં આવી છે. બિલકુલ. મહારાજ અહીં સ્પષ્ટ કરે છે કે નાનપણ મોટેબ એટલે કે કોણ મહાન છે અને કોણ સામાન્ય, તે દુન્યવી માપદંડોથી નથી મપાતું. ઓકે. કોઈની પાસે કેટલી સંપત્તિ છે, સમાજમાં કેટલું મોટું પદ છે અથવા બાહ્ય સ્વભાવ કેટલો મીઠો છે, આનાથી આધ્યાત્મિક મોટપ નથી નક્કી થતી. તો પછી શેનાથી નક્કી થાય છે? મહારાજ માત્ર 2 જ માપદંડ આપે છે. પહેલું, પ્રત્યક્ષ ભગવાનનો દૃઢ નિશ્ચય એટલે કે અતૂટ શ્રદ્ધા, અને બીજું, ભગવાનની આજ્ઞાનું પાલન. જેનામાં આ 2 વસ્તુઓ નથી, તે દુનિયાનો રાજા હોય તો પણ આધ્યાત્મિક રીતે રંક જ છે, નાનો જ છે. જો આપણે આધુનિક ભાષામાં આ વાતને સમજવાનો પ્રયત્ન કરીએ તો વિચારો કે કોઈની પાસે એક લેટેસ્ટ સ્માર્ટફોન છે. આ ફોનનું હાર્ડવેર બહુ મજબૂત છે, પણ તેની સ્ક્રીન પર થોડા સ્ક્રેચ પડેલા છે. કદાચ તેનો કલર થોડો ઉડી ગયો છે. બહુ જ રસપ્રદ સરખામણી છે આ. હવે આ જે સ્ક્રીન પર પડેલા સ્ક્રેચ છે ને, તે માણસનો દેહ સ્વભાવ છે. એટલે કે તેની શારીરિક પ્રકૃતિ, તેનો ગુસ્સો કે તેની કામ કરવાની ઉતાવળ. હા, જે બહારથી દેખાય છે. પણ એ ફોનની અંદર જે ઓપરેટિંગ સિસ્ટમ અને પ્રોસેસર ચાલી રહ્યો છે, તે તેનો દૃઢ નિશ્ચય અને આજ્ઞાપાલન છે. હવે જો એક ફોન બહારથી એકદમ ચમકતો હોય, કોઈ સ્ક્રેચ ન હોય, પણ અંદરથી તે ડેડ હોય, તેનું પ્રોસેસર જ કામ ન કરતું હોય, તો તે કોઈ કામનો નથી. એક્ઝેક્ટલી. એ ડબ્બો છે સાવ. હા.
જ્યારે પેલો સ્ક્રેચવાળો ફોન ભલે બહારથી થોડો ખરાબ દેખાય પણ તેનું પ્રોસેસર પાવરફુલ હોવાથી તે 50 એપ્લિકેશન એકસાથે ચલાવી શકે છે. મહારાજ કદાચ આ જ કહેવા માંગે છે કે માણસનો બહારનો દેહ સ્વભાવ ભલે સ્ક્રેચવાળો હોય પણ જો અંદરથી ભગવાનના નિશ્ચયનું પ્રોસેસર ચાલુ છે તો તે જ ખરો મહાન છે. આ ઉદાહરણ ખરેખર સીધું મગજમાં ઉતરી જાય તેવું છે. અને મહારાજ સ્રોતમાં આ જ વસ્તુ સમજાવતા કહે છે કે સત્સંગમાં જોડાયેલા દરેક સામાન્ય હરિભુક્તમાં આ સાચી મોટપ રહેલી છે. અચ્છા, સામાન્ય ભક્તોમાં પણ? હા, કેમ? કારણ કે તેમને એ વાતનો આંતરિક અહેસાસ છે કે અક્ષરાતીત એવા જે ભગવાન પુરુષોત્તમ તે અમને પ્રત્યક્ષ મળ્યા છે અને અમે કૃતાર્થ થયા છીએ. આ પ્રાપ્તિનો રોમાંચ જ તેમને અંદરથી મહાન બનાવે છે. બરાબર. અને એટલે જ મહારાજ ચેતવણી આપે છે કે આવા શ્રદ્ધાળુ ભક્તનો દેહ સ્વભાવ એટલે કે તેના પેલા સ્ક્રેચ જોઈને ક્યારેય તેનો અવગુણ ન લેવો. એટલે કે કોઈ માણસ સામાજિક રીતે ગમે તેટલો સામાન્ય હોય, કદાચ તે ભણેલો ગણેલો ન હોય, કદાચ આર્થિક રીતે નબળો હોય, પણ જો તેનામાં નિશ્ચય છે તો તેને નીચો ગણવાની કોઈ લાયકાત આપણામાં નથી. હા, અને જો આપણે આ દૃષ્ટિકોણ કેળવી લઈએ તો વિચારો કે આપણું જીવન કેટલું શાંત થઈ જાય. સાચી વાત છે. જ્યારે આપણે સ્વીકારી લઈએ કે દરેક મનુષ્યમાં પ્રકૃતિગત ખામીઓ તો હોવાની જ, પણ તેમનો મૂળ આત્મા, તેમનો નિશ્ચળ પવિત્ર છે, ત્યારે આપણા સંબંધોમાંથી ઘર્ષણ જતું રહે છે. આપણે શિશુપાળની જેમ માત્ર ડાઘ જોનારા નહીં પણ ગુણ ગ્રહણ કરનારા બની જઈએ છીએ. ખરેખર આ તો આખી જિંદગીને જોવાનો નજરિયો જ બદલી નાખે તેવી વાત છે. તો ચાલો આજના આ ગહેન વિશ્લેષણમાં આપણે જે પણ ચર્ચા કરી તેના મુખ્ય 3 મુદ્દાઓ આપણે ફટાફટ સમજી લઈએ. ચોક્કસ. પહેલો મુદ્દો, નિષ્ક્રિયતા કોઈ નિર્દોષતા નથી. શૂન્ય ભૂલો કરવા માટે ખૂણામાં બેસી રહેવું એક પ્રકારની અક્ષમતા છે. સક્રિય રહીને સેવા કરતી વખતે જો 2 ભૂલો થઈ જાય તો પણ તે પેલી નિષ્ક્રિયતા કરતાં 1000 ગણી વધુ મહાન છે. અને બીજો મુદ્દો છે શિશુપાળની આસુરી બુદ્ધિ. કોઈની ભૂલો શોધવાની અને નિંદા કરવાની વૃત્તિ માત્ર ને માત્ર આપણો પોતાનો વિનાશ કરે છે. હા, બિલકુલ. જ્યારે આપણે બીજાના દોષ જોઈએ છીએ ત્યારે તે આપણી પોતાની નકારાત્મકતાનું પ્રતિબિંબ હોય છે. અને સાચા ક્રિટિકલ થિંકિંગમાં કરુણા હોય છે, કોઈને નીચા દેખાડવાનો આનંદ નહીં. અને ત્રીજો અને અંતિમ મુદ્દો, સાચી મોટપ. દુનિયાવી પદ, પૈસા કે કોઈનો બાહ્ય સારો સ્વભાવ એ મહાનતાની નિશાની નથી. મહાનતા તો વ્યક્તિની અંદર રહેલા ભગવાનના દૃઢ નિશ્ચય અને શ્રદ્ધામાં છે. બરાબર. પેલા સ્માર્ટફોનની ભાષામાં કહીએ તો બાહ્ય દેખાવ નહીં, પણ અંદરનું પ્રોસેસર ચેક કરો. આ 3 સિદ્ધાંતો જો કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં વ્યવહારિક રીતે ઉતારી લે તો તેના આંતરિક અને સામાજિક બંને જગતમાં એક ક્રાંતિ આવી શકે છે. તે માત્ર એક સારો ભક્ત જ નહીં પણ એક સારો લીડર, સારો મિત્ર અને સારો માણસ બની શકે છે. આ સાથે જ આજના વિશ્લેષણના અંતે હું એક વિચાર છોડીને જવા માંગુ છું. મહારાજે સ્પષ્ટ કહ્યું કે દોષ જોવાની વૃત્તિ જોનારની પોતાની આસુરી બુદ્ધિ છતી કરે છે. તો જ્યારે હવે પછી આપણે ઓફિસમાં કોઈ સહકર્મીની કોઈ ભૂલ પકડીએ કે ઘરમાં કોઈની આદત પર ગુસ્સે થઈએ ત્યારે એક ક્ષણ માટે અટકવું જોઈએ. બહુ જરૂરી છે આ. અને આપણે આપણી જાતને પૂછવું જોઈએ, જ્યારે હું આ વ્યક્તિની ખામી પર આંગળી ચીંધી રહ્યો છું ત્યારે શું હું ખરેખર તેમના ચારિત્ર્ય વિશે કંઈ કહી રહ્યો છું કે પછી હું મારી પોતાની અસુરક્ષા, મારો પોતાનો અહંકાર અને મારી પોતાની નકારાત્મક માનસિક સ્થિતિ જ દુનિયા સામે ખુલ્લી પાડી રહ્યો છું? આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે. પેલો બાંધકામનો કારીગર યાદ કરજો. આપણે ખૂણામાં બેસીને માત્ર ટીકાઓ કરનાર નિષ્ક્રિય વ્યક્તિ બનવું છે કે પછી ભૂલો સાથે પણ કંઈક ભવ્ય સર્જન કરનાર સક્રિય વ્યક્તિ? આ પ્રશ્ન પર જરૂર વિચાર કરજો. હા, આ આત્મનિરીક્ષણનો સમય છે. આ સાથે જ આજની આ ચર્ચાને, આ ગહન વિશ્લેષણને અહીં જ વિરામ આપીએ છીએ. ફરી મળીશું નવી માહિતી, નવા સ્રોતો સાથે અને આવા જ કોઈ રસપ્રદ વિષય સાથે. ત્યાં સુધી વિચારતા રહેજો અને સકારાત્મક દૃષ્ટિ સાથે આગળ વધતા રહેજો.